જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે તો ટેરેસ ઉપર આવી ગઈ, આપણે ટેરેસ સાફ કરાવવાના છે. પેલું મશીન લાવ્યા છે સિંગલ ડીશ, એ મશીન આજ મરાવવાનું છે. મશીનનું આજ મુહૂર્ત છે, એટલે જો સ્ક્રબર મશીન છે સિંગલ ડીશ, આ બધો કચરો નીકળી જશે અને એકદમ ક્લીન ટેરેસ થઈ જશે. તો વ્લોગમાં તમે જોડાયા રહો, કેવી રીતના મશીન મારીએ છીએ અને કેવું ક્લીન થાય છે અને આપણું કામ હાઉસકીપિંગનું કેવું છે એ કમેન્ટમાં તમે કહેજો. જય માતાજી દોસ્તો, આપણે મશીનનું અંદર લિક્વિડ નાખી દીધું છે અને મશીનમાં બધું બોર્ડ લગાવીને સેટ કરી દીધું છે. મશીન ચાલુ કરો અને તો વ્લોગનું કન્ટિન્યુ રહો. તમને મશીન કેવી રીતે મારી છે, કેવું ક્લીન થાય છે એ બતાવો. જો તમને બતાવું પહેલાં લિક્વિડ કઈ રીતનું નાખ્યું છે. આ લિક્વિડ આવે, આ સિંગલ ડીશ મશીન છે. આ લિક્વિડ આપણે આર લિક્વિડ વાપરીએ છીએ, R2. જય માતાજી દોસ્તો, આપણે એક ટેરેસ ક્લીન કરી નાખ્યું છે. તમે જુઓ કેવું થયું છે અને કમેન્ટ કરજો કેવું મશીન વાગ્યું છે સિંગલ ડીશ. કર દો. અહીંયા આપણો એક સાથીદાર આવી ગયો છે. ચાલો તમને અમદાવાદનો નજારો બતાવું. જય માતાજી દોસ્તો, આપણે નોકરીમાંથી ઘરે આવી ગયા છીએ અને ચા નાસ્તો કરી લીધો છે અને ટીવી જોઈએ છીએ સૂતા. અને આજે આપણું ફેવરેટ પિક્ચર ચાલે છે સૂર્યવંશી. તો તમને બી બતાવું તો તમે સૂર્યવંશી. અને આ પિક્ચર કોને કોને ગમે છે એ કમેન્ટમાં કહેજો. જય માતાજી મિત્રો, તો વાગી ગયા છે 8 અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે ખાવામાં શું બનાવ્યું છે વિડીયોમાં બને રહો, તમને બતાવું ખાવાનું શું બનાવ્યું. કઢી ને ખીચડી અને રોટલી, દેશી ખાવાનું, કઢી ખીચડી રોટલી.